આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણે એમ તો કિસ્મતમાં કે ભાગ્યમાં બહુ માનતા નથી, પણ આ ભાઈના ભાગ્યમાં એવું હોઈ શકે કે એક બૈરું 3 મહિનામાં ગુજરી ગયું અને બીજું બૈરું 1 લાખ રૂપિયા દઈને લાવ્યા હતા, તો એ 3 રાતમાં 1 લાખનું કરીને જતી રહી. હવે આને કિસ્મત ગણવા કે અકસ્માત ગણવો કે ભાગ્ય ગણવું, શું ગણવું એ તમારે નક્કી કરવાનું. પણ આ ભાઈના જીવનમાં જે સોંડાભાઈ કોળી પટેલ છે, મૂળી તાલુકાના, એના જીવનમાં આવી ઘટનાઓ બની છે. અને હવે ત્રીજી ટ્રાય માટે એમણે પોતાનો બાયોડેટા આપેલ છે. તો આપણે આશા રાખીએ કે ત્રીજું મળી જાય અને એ લાંબુ ટકે, 3 રાતમાં કે 3 મહિનામાં ન કાંઈ ઘટના બને એવી આપણે એમને શુભેચ્છા આપીએ. અને સાથે સાથે આપણે આ જીવનસાથી ચેનલમાં દરરોજ સવારે 7:30 વાગે, બપોરે સવારે જ આમ તો 11 વાગે, બપોર બાદ 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. જોતા રહો. ખૂબ લોકોના ફોન આવે છે. હવે તો બહેનોના પણ ખૂબ ફોન આવે છે અને એના પણ ઓડિયો આપણે મૂકીએ છીએ. જૂના વિડીયો પણ જોતા રહો અને એને લાઈક કરો, શેર કરો અને ખૂબ લોકોને મોકલો, જેથી કરીને ઝાઝા લોકો જોશે તો દરેકને પોતાની પસંદગીનું પાત્ર મળી રહેશે. અને ખાસ ધ્યાન રાખો, જ્યારે ફોન કરો ત્યારે તમે સંપૂર્ણ વિગતો સાથે વાત કરો. તમારા મોબાઈલમાં વોટ્સએપ પણ હોય અને જેના માટે વાત કરતા હો એનો ફોટો પણ હોય અને એ પરિવાર સાથે ચર્ચા કરીને જ વાત કરો, જેથી કરીને પાછળથી કોઈ એ વિડીયો ડિલીટ કરવાની નોબત ના આવે. કારણ કે આપણે આ ચેનલમાં ત્યારે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ રીતે, અને એવી ખાનગી વાત કોઈ શેર ન કરો જે જાહેર થવાથી તમારા અંગત સંબંધો ક્યાંય બગડતા હોય, તો એ પણ કાળજી રાખો. અને વિડીયો પૂરેપૂરા જોઈ અને ખૂબ શેર કરો. અને આ વિડીયો અત્યારે સાંભળો. હેલો. હલો, હા. જીવન સાથીમાં બોલો એમ ને? હા, બોલું છું. એટલે હવે ફોન કરું કે અત્યારે વાત કરું? કરો ને, શું વાત હતી? હા, હા, કરો, વાત કરો, કઈ વાંધો નહીં. આપણે લગ્ન કરવા હે. કોને? મારે. શું નામ તમારું? સોંડાભાઈ. આખું નામ? સોંડાભાઈ સોમાભાઈ. અટક? રંગપરા. કયા સમાજમાંથી? કોળી. કોળી. ક્યાંથી બોલો છો? મૂળી તાલુકાનું ખંભાળિયા. મૂળી તાલુકાનું ખંભાળિયા. બરાબર. શું કામ શું કરો છો? ખેતીવાડી. બરાબર. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? હા, મૂકવું છે ને? મૂકવી. હા, પછી કાઢશું નહીં. હા. હા, બરાબર. કઈ વાંધો નહીં. તો હું ખેતીવાડીમાં કોનું પોતાની જમીન છે કે? નહીં, પોતાની. પોતાની. કેટલી જમીન છે? અત્યારે તો 10 વીઘા હે ખાતેમાં. આમ તો જાજી હે. 10 વીઘા તમારા ખાતે જ છે એમ? મારા બાપુના. તમારા બાપુજી. તો કેટલા ભાઈઓ, કેટલા છે તમે? 2. 2 ભાઈઓ એટલે 5 વીઘા જ આવે ને તો તમારા ખાતે? 5 વીઘા આમ જાજી આવે, પણ ઈ તો ખાતે નો કહેવાય ને એમ. કેમ ખાતર નો કહેવાય? એટલે એ લાલ નીતિમાં હે. લાલ લીટી કેમ? લાલ નીતિ 20 વીઘા લાલ નીતિ થઈ જાય. એટલે વિઘોટી નો ભરી, બધાને લગભગ ને થઈ જાય અમારે. એવું ન હોય કઈ. તમારી માલિકીની જમીન એમાં ક્યાં લાલ લીટી નો પ્રશ્ન હોય? અરે અત્યારે નહીં, તો વેલા થયેલી પેલા. અચ્છા, એવું છે. તો અત્યારે વાવેતર જાતે કરો છો? વાવેતર કરવી એ ખાતા વાળું. એટલું જ? ખાતા વાળું એટલું જ? ખાતા વાળું 10 વીઘા. એમ? હા. તો પણ હું હા, અત્યારે વાવ્યું તું શું તો પછી? અત્યારે જીરું વાવ્યું. જીરું, એરડા. પેલા ચોમાસામાં હું વાવ્યું? 7 વીઘામાં જીરું વાવ્યું છે. હા, નહીં, ચોમાસામાં હું? ચોમાસામાં કપાસ. કપાસ કેટલો થયો? કપાસમાં કઈ નહીં, 60 મણ જેવો થયો. વરસાદ બહુ હતો ને. બરાબર. આપી દીધો છે? ના, દઈ દીધો. શું ભાવે? ભાવ હતા 1430 રૂપિયા. અત્યારે જીરું બધું આવી? અત્યારે જીરું હોય. વાડી પડ્યું છે કે દાર છે? કઈ રીતે છે? કુવો છે? ના, વાડી.
મોટર વાળી. મોટર વાળી છે ત્યાં. હમ. બીજા ભાઈ શું કરે છે? એ ખેતી કરે ને સકડો નાખે. છે બરાબર. પછી મકાન બકાન છે? મકાન 2. બે મકાન એટલે 2 રૂમ ટૂંકમાં. 2 રૂમ અલગ અલગ. અલગ અલગ રૂમ ને બરાબર. ઓસરી ઉતાર. ભાઈ નું થઈ ગયું કામ? ભાઈ નું થઈ ગયું. ભાઈ ને 2 દીકરા. છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 35. તો અગાઉ કામ શું હતું? અગાઉ થયું તું. શું થયું એમાં વળી? એમાં પાસેથી શું થયું? ઓફ થઈ ગયો. ઓફ. ગુજરી ગયા? ક્યારે? એનો તેમ થયો 2007 માં. 2007 માં ગુજરી ગયા. લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા ને 3 મહિને થયા હતા. બસ. 3 મહિનામાં. શું બીમારી હતી? બીમારી અમારે તો દેશી ભાષામાં તો મોતી મહારાજ કે સમજ્યા, બળિયા બાપુ. એના માવતર પાછી થઈ ગયું. હું તો મોરબી કામ કરતો ત્યાં. બરાબર. માવતર એમને 17 ના અત્યારે તો કેટલા? 17 નહીં, 7માં. 7માં ગુજરી ગયા તો 13 ને 4 17 વર્ષ તો થયા. તો 17 વર્ષ સુધી રાહ જોઈ. 17 વર્ષ પછી નવલ ફોડ લાય માર સસરાએ કરાવ્યું હતું સમજ્યા. હું કરાવ્યું હતું? ઓલ નથી આમ બહાર થી લાવતા. હા. એ માર સસરાએ કરાવ્યું હતું. એ પછી નો રિવ્યુ ગયું. લઈ આવ્યા હતા બહાર થી? મારા હારા જ લાયા હતા. ક્યાંથી? એ આ ચોટીલા કોઈ થી નથી કોઈ લાયા હતા. એક ચોટીલા નો તો દલાલ, કારણ કે એક અકાળા રહ્યું ને ચોટીલા વટી અકાળા ના એક કઈક થાન ના હતો. તે શું મારા હારા લાખ રૂપિયા લઈ જીવ ગયા. તમારા નહીં, તમારા હારા ગયા. અમારા હારે હું ના પાડતો તો નથી કરવું એવું. તમને કઈ નો ખબર પડે કે હારું હાલો તો. કેટલો સમય રહી હતી? 3 દિવસ. ખાલી 3 દી? ખાલી 3 દિવસ. 3 દી માં લાખમાં ઉતારી દીધા? લાખમાં એ તો વધારે રહી ગયા. તો એમ નહીં તો ચોટીલા ક્યાં આખું હતું? ત્યાંથી પકડી ન લેવાય ને? પકડી ચોટીલા વાહે ગયા તો પછી આયત આવે. એટલે હિન્દી ભાષા હતી? હિન્દી ભાષા હતી. તો એ ચોટીલા જ કીધું હોય, બાકી હોય બહાર ની. એટલે ચોટીલા નું કીધું તું પણ ચોટીલા ની નથી. ધરમપુર ના હતા અને એ ઓલે આપડે જામનગર નો ઈકો લઈને લઈ ગયા હતા સમજ્યા. જામનગર વાળા. એમને ઈકો લઈને લઈ ગયા એટલે કઈ રીતે ઉપાડી ગયા એમ? ના તો રાતે ઘીરે થી ન વહી ગઈ હતી. ઘરેથી વહી ગઈ. અને ધરમપુર એટલે ક્યાં રાજ્યમાં? એ તો આપડે ગુજરાત બહાર આવ્યું છે ને? નહીં, ગુજરાત બહાર જ છે. લગભગ MP નું ધરમપુર છે. બરાબર, ત્યાંથી હશે. ઠીક. ઈ ન્યા ને કહેતા હતા ધરમપુર ને. રાત્રે ભાગી ગઈ એમ ને? રાત્રે ભાગી જાય. મને એવું લાગ્યું રાત્રે આપડે સુઈ જઈએ ને એટલે કઈક ઊંઘાડી દે એવું લાગે. નકર નીંદર માં સમજી ગયા તમે વાત ને? મને બરાબર. ગમે તેવું હોય ને તો હું જાગી તો હિન્દબલ્લી માં હું જાગી નથી ગયો. તેથી ગઈ તેથી? હા, 3 વાગ્યા જ ન જાગી કે હું. એમને રોજ ઊંઘાડતી હતી કે એક દિવસ ઊંઘાડ્યું? ના, એક દિવસ જ મને ઊંઘાડી દીધું એવું લાગ્યું. અને હુતા મેલીને ભાગી ગઈ એમ ને? હુતા મેલીને ભાગી ગઈ. પછી બીજે દી ઉઠ્યા તો ખબર પડી? 3 વાગે રાતે ખબર પડે. હું 3 વાગે ઉઠ્યા તો ખબર પડી કઈ એમ? પછી શું ફોન કર્યો પડખે ગયા તો મેળ ન આવ્યો. શું કરી? એટલે ક્યાં ગયા? ચોટીલા ચોટી આયતા જયું આમ ને આપણને આયતા. એનું કઈ મોં માથા વિનાનું ક્યાંથી ભેગું થાય? કોખામે પછી ઓલા દલાલો ને કઈ કર્યું કે નહીં? દલાલ ઘસઘસાય પણ શું પછી એમને પોલીસ ફરિયાદ ન કરાય? પોલીસ ફરિયાદ મારા હારાને ન કરવા દીધી સમજે. ઈ કે નથી કરવું. મેં તો એ જ કરી હતી. મેં કીધું થાનમાં મકાન હે કીધું મેકાઈ દેવા હે. મને કે શું તમારે કે તાળા જ મરાવા હે કે? પછી મારા બાપુ ને એક અમાર ભાણો એ બધા કેવું નથી કરવું.
એમ હમ હમ મેં કીધું જવા દો, ગમે તે દી પૈસા તો મારે જ દેવા પડશે મારા હારાને કીધું. પણ ઠીક. થોડા પોગતા વાળા એટલે ન માગે, સમજ્યા? ઠીક, એટલે માગ્યા નહીં કાંઈ, બરાબર ને? હમ ધણધીમાં પણ તમે બંધ બાયણા ન રાખ્યા કાંઈ? લે પણ મારે ગણતરી દેવી નથી, સમજ્યા તમે વાત ને? એમ જો પડખે ધાબુ હતું, ધાબે જો જાવ ને હા તો ન જાત, પણ અહીં ખુલ્લો બારણા હતા. હા એક રૂમમાં સુતા હતા. તો ક્યાંક ખૂંગાડી દીધું એમ ને? મને દેવું લાગ્યું, નકે તો તમને કહું હું આમ ચકલું ન ફરકો છો ત્યાં જાગી જાઉં. હે એની બદલીમાં 3 વાગ્યા જ ન જાગી એટલે. ઓહો, તે બરાબર. તો એ ક્યારે કર્યું હતું? કેટલો સમય થયો એને? એને 5 વર્ષ જેવું થયું. 5 વર્ષ છે. 5 વર્ષ પછી નામ ન લીધું એમ ને? ના, 5 વર્ષ પછી મેં એવું થયું, ડાર મોટર કર્યા, ભાઈના લગ્ન કર્યા, નાના ભાઈના. પછી મેં તો ખેલ કરી લીધા હતા. હા, એટલે પછી તમારું પછી બીજી વાર ન થાય. હા, બીજી ત્રીજી વાર તો પછી એ વાત કરે ને. હા, એમ કે તારે જ દેખું પાણી રાખવું, મારે કઈ કરવું કે નહીં. સાચી વાત છે. હા, પછી એને પરણાયો. હા પછી થોડોક કોલા જેવો હતો, પછી વહુ ને દેખાડ્યા. 40 જેવું એમાં ખર્ચ થયું સરકારી ઓલા પર્યવટમાં. પછી તો ભગવાન માથે જે બીજો દીકરો દીધો એ વગર દવાઈ ઓલી કરી એમ પેલા જ બતાવવું પડ્યું. પેલા બતાવ્યું ત્યાં દીકરો છે એમ ને? હા, 3 વર્ષ કઈ થયું નહીં. પછી સુરનગર બતાવ્યું પટેલમાં. પછી થઈ ગયો એમ ને? પછી ના, અહીંયા જાણતા ભગવાન માતાજીને દેવું હોય છે ને, ડાક્ટરે કુદરતી કીધું કે આ કુદરતી છે, કે દવાથી નથી. ધ્યાન તરત જ 4 દી થયા એમ કીધું ડાક્ટર. અને બીજો તો દીકરો ક્યાંય જવું પડ્યું નથી. બરાબર. ત્યાં 2 દીકરા છે એમ ને? 2 દીકરા છે. તમારે બેનું છે કે નહીં? નહીં. મા બાપ શું કરે છે? મા બાપ ખેતીવાડી કરતા હતા. ત્યાં અત્યારે હારે છે? હા, ના, મમ્મી ગુજરી ગયા. પપ્પા છે? બાપુજી છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારે કોળી સમાજમાં જ કરવું છે કે બીજો કોઈ સમાજ હોય તો હાલે? ગમે તે સમાજ લાગે આપણને. ગમે તે સમાજ એમ ને? પછી ત્યક્તા વિધવા કોઈ પણ? તોય પણ ચાલે, છોકરા વાળું તો ચાલે. બધું હાલે એમ ને? બૈરું હોવું જોઈએ ટૂંકમાં. બૈરું હોવું જોઈએ. બરાબર. કાળું થોડું ગમે એવું, બરાબર ને? હું તો તમે ઓલા તમારા વિડિયા જોઈને કેતા ઓલો આમ છે કરે રિંકુ કઈ. હા, એના તો લગ્ન થઈ ગયા છે. થઈ ગયા ને? એટલે ગમે તે લાગે આપણે, સમજ્યા? એમ ને? ના, એ તો હાઈ ક્લાસ, કાંઈ સવાલ નથી. કાંઈ વાંધો નહીં. તમારા વોટ્સએપ છે તમારા મોબાઈલમાં? હા. ફોટો મોકલતા આવડશે? આવડે જ ને. હા, તો મોકલી દો ફોટો, આપણે યુટ્યુબમાં ચડાવી દઈએ, બરાબર ને? હા, તો કાંઈ વાંધો નહીં. ભલે. અત્યારે જ મોકલી દો ને? અત્યારે જ મોકલી દો. 2-3 દીમાં આવશે, બરાબર? વેઇટિંગ હોય ને, બરાબર ને? સારું. હા, હું તમને જીવન સાથી લખીને મોકલું છું, એમાં મોકલી આપો. ના, મેં બુક કરેલું છે આ નંબર માં છે ને? આ નંબર ઉપર જ. હા, તો મોકલો. આમાં તમે બધું કમ્પ્લીટ કરી. તે દી મેં ફોન કર્યો, તમારો ફોન આવ્યો, પણ તેવો ટાઈમ નતો, સમજ્યા? માણસો બેઠો, પછી પાછો ફોન ન ઉપાડ્યો તમારો. હા, એટલે મારે તો શું છે, કોકના પડ્યા હોય તો કરું એકાદ વાર રિંગ, પછી ન ઉપાડે તો જવા દઉં પછી, બરાબર ને? એવું હોય એમ. કોઈના પડ્યા હોય તો મારે હું ઘણી વાર ફોન આવતા હોય તો હું ન ઉપાડતો કામમાં, એટલે પછી જોઈ લઉં મિસ કોલ પડ્યા છે તો કરીએ ક્યારેક, બરાબર? પછી સામેથી ન પડે તો પછી જવા દઈએ, બરાબર ને? એમ જ હોય છે, બરાબર. મોકલો ફોટો મોકલો. હા, કાંઈ વાંધો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.